હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું રિદ્ધિ. તો ચાલો આજનો વ્લોગ આપણે કન્ટિન્યુ કરીએ. તો જો નાનીની આજે જાય છે, 2 દી પણ નથી રોકાણા. તો જો અત્યારે એમને બસ છે 8 વાગ્યાની, સોરી 8 વાગે નીકળે છે, એટલે એમને અત્યારે બસ મળી જશે. તો જો હું અત્યારે ઉપર આવી છું, કેરી લઈ જાય છે, તે થેલી ગોતવા આવી છું. તો જો નાની જાય છે તો ગમતું તો નથી, પણ હવે શું કરવી, જાય છે કેમ કે એ ટીકડી ભૂલી ગયા છે. બીપીની જે લે છે ને તે રાજ પણ આવી ગયો છે ઉપર. જો ને નહીં ગમે એ તે હે ને ડેલી પાસે બેઠો રહેશે, નાનીની જશે ને એટલે થેલી લઈને આવી ગઈ છું ને, કેરી ભરી દઉં છું તો પછી નાની જાય છે. તો નાની જાય છે હવે. જો રાજ પણ આવી ગયો છે એમને સી ઓફ કરવા માટે. તો જો નાની જાય છે, જો નથી સારું લાગતું પણ હવે જાય છે, બીજું શું કરવું. આઈ પણ આવ્યો છે જો બાય બાય કરવા માટે, અને હવે જાય છે નાની. 2 દી રહ્યા પછી ન રોકાણા. જો બાય, આવજો, ફોન કરજો પોગી. હારું હાલો. નાની જો વી ગયા છે, આગળ વિડીયોમાં તમે જોયું જ હશે. તો જાતા હતા તો ગમતું નહોતું, પણ હવે શું કરવું. આ પણ આવ્યો હતો રાજ પણ એમને સી ઓફ કરવા માટે. તો જો હવે કામ કરીશું એટલે મન લાગી જાય. તો મામીને ફોન કરવાનો છે, તો હાલો મામીને ફોન કરી લઈએ. તો જો બસ મામીને એમને ફોન કરી લીધો છે, તો હવે કામ પતાવીશું. જો નાનીએ સંજવારી કાઢી નાખી છે, પણ રાજ આવે ને એટલે પગમાં ધૂળ હોય એટલે બીજી ત્યાં સંજવારી કાઢી નાખું, પોતું કરી નાખું. અને જો મેં તમને કીધું હતું ને, ગમે કોક જાય અને પછી રાજ છે ને અહીંયા જ બેઠો હોય. જો અહીંયા જ બેઠો હોય. એને એમ કે હે ને હવે નાની આવશે, મને પાછો માથે હાથ ફેરવશે, મને વટશે, મોટા બા આવશે, બીબાયો વાંય જઈશ. મોટા બા બીતા હતા અને નાની નહોતા બીતા. નાની તો માથે હાથ ફેરવે, એમની પાસે હુવે, તો એને ગમતું હતું. તો જો આજ આવી ગયા એટલે અહીંયા બેસી ગયો છે. તો જો નળ આવી ગયા છે, તો હવે રાજની ફિલ્ડિંગ સેટ કરવાની છે, એને નવડાવવાનો છે. તો જો એ અંદર ગરી ગયો છે. તો પહેલાં તો હે ને હું ટબેથી લઈને નવડાવતી હતી, તો દાદાએ મને છે ને આ નળી ગોતી દીધી છે. તો હે ને પાથરી નળમાં બીડાઈને સીધી પિચકારી કરીને પલાળ નાખવાનો, ફટાફટ શેમ્પૂ નાખીને નવડાવી નાખવાનું. જો મને એ વિડીયો શૂટ કરવા દેશે તો હું છે ને વિડીયો તમને એનો દેખાડીશ. જો શૂટ નહીં કરવા દે, ભાગ કરશે તો હું વિડીયો તમને શૂટ કરી નહીં દેખાડ. નવડાવી દીધો છે જો આખો ભીનો. જો નવડાવી દીધો છે એને, હું પણ આખી ભીની થઈ ગઈ છું. જો રાજે જમી લીધું છે, તે અહીંયા સૂતો છે. જો ઊભો થયો અત્યારે. તો હવે જો નાઇટ માટે જવાનું છે. પપ્પા આવી જાય એટલે એમને જમવાનું દઈ અમે નાઇટ માટે જઈશું. તો જો આ પણ બેઠો જ છે. તો જો નાઇટ કરવા માટે જઈ રહ્યા છીએ. આજ તો ટાઈમ નથી ખબર કેટલા વાગ્યા. તો જો આવ્યો રાજ, અમે જઈને આવી પાછા નાઇટ કરીને. વોક કરાવીને આવી ગયા છીએ જો ઘરે પાછા. તો જો આજે સવારે નાની પણ વયા ગયા હતા એટલે બહુ મને ગમતું નહોતું, એટલે મેં વધારે શૂટ કર્યું નથી આજે. તો પછી બપોરે સૂઈ ગયા હતા, તો સાંજે થોડું ઘણું શૂટ કર્યું છે. તો જો તમને આજનો વિડીયો ગમ્યો હોય મારો, તો પ્લીઝ ડુ લાઇક, શેર, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. મળીએ બીજા બ્લોગમાં. બાય બાય.